હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે બપોરના 12 વાગી ગયા છે અને કામ તો બધું પરવારી ગયા. જમવાનું બાકી છે મારે એકલીને. હર્ષ સ્કૂલે ગયો, એ મેગી ખાઈને સ્કૂલે ગયો છે. મારા હસબન્ડ પણ ડ્યુટી પર જતા રહ્યા અને હું એકલી છું. જમવામાં હજી ભૂખ નથી લાગી. ભૂખ લાગે પછી ખાવા બેસીશ. અને વરસાદ તો અમારે પડતો જ નથી અહીંયા. તો તમારા એરિયામાં કેવો વરસાદ છે કમેન્ટમાં જરા કહેજો. બાકી અમારે તો 2 વાર થોડા થોડા છાંટા જેવું, એકવાર રાતના આવ્યું હતું ને એકવાર દિવસના થોડુંક હતું. બાકી જરાય વરસાદ પડ્યો જ નથી અમારા ગામમાં. તો એમ કહીએ તોય ચાલે, થોડોક જ વરસાદ પડ્યો છે અને ગરમી પણ બહુ જ લાગે છે. તમે આ ચશ્મા જોતા હશો, તમને એમ થશે કે ચશ્મા કેમ પહેર્યા છે, પણ હું ફોન જોઉં ને ત્યારે ચશ્મા પહેરીને જોઉં છું. કેમ કે મારે નંબર છે 1 કે 1.5 એટલો કંઈક નંબર છે, એટલે નજીકથી ફોન જોઉં તો મને ચશ્મા પહેરવા પડે. નહીંતર નજીકના ચશ્મા છે મારે, નહીંતર એટલું ક્લીન કાંઈ દેખાતું નથી અને ઝીણા અક્ષર તો જરાય વંચાતા નથી નજીકથી. દૂરનું વંચાય છે, થોડાક મોટા અક્ષરને એવું હોય તો દૂરનું વંચાય, બાકી નજીકનું નથી વંચાતું. એટલે ચશ્મા પહેરવા પડે છે. ગાઈઝ, આ જો અમારે તો અહીંયા તડકો નીકળ્યો છે. એકદમ બહુ તડકો છે. જરાય વરસાદનો તો અણસાર જ નથી લાગતો. વરસાદનો તો અણસાર જ નથી લાગતો. તડકો છે એકદમ. આ વાદળા ખાલી એમ જ લાગે છે, બાકી છે નહીં. આ જો આ તડકો જ છે. આવું કંઈક વાતાવરણ છે અમારે તો અહીંયા. તમારે ત્યાં કેવું વાતાવરણ છે તમારા એરિયામાં કહેજો કમેન્ટમાં. અને હા ગાઈઝ, મારી ચેનલને જો મારા વિડીયો જોવાના ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય ગાઈઝ. 5 જેવા વાગ્યા છે. અમારા ઘરે ચકલીઓ કેટલી બધી આવી છે તમને બતાવો. અને આ ચકલીઓ અલગ જ પ્રકારની છે. એ જે ચકલીઓના માથાનો ભાગ જે હોય છે એ પીળા જેવો છે, એકદમ પીળો ભાગ છે. અને અમુક જે હોય એમનો શરીરનો ભાગ એ પણ પીળા જેવો છે. આખી જ એકદમ પીળી નહીં, પણ માથાનો ભાગ તો એકદમ પીળો અને બીજી પાંખો ને એવું પણ થોડુંક પીળા જેવું છે. એવી ચકલીઓ આવી છે. માથાનો ભાગ પીળો છે અને આ નળીનો ભાગ જે આવે એ પીળો છે. બતાવું તમને કેવી છે ચકલીઓ. ગાઈસ, આ જો અમારા ઘરે કેટલી બધી પીળી ને એવી ચકલીઓ આવી છે. ઉડી ગઈ જો, પાછી તાર ઉપર જઈને બેઠી છે. બતાવું તમને કેવી લાઈનમાં બેઠી છે. આ જો આવા કલરની ચકલીઓ આવી છે. અવાજ સાંભળે ને તો ઉડી જાય છે. ત્યાં મારા હસબન્ડે બાજરી ને એવું બધું નાખ્યું છે ને તો ચણે છે અત્યારે. જો કેટલી બધી ચકલીઓ છે ને કેટલી મસ્ત પણ છે. અહીંયાથી ચણીને પાછી વાયર ઉપર જઈને બેસી જાય છે. આ જો આ બધી ચકલીઓ જ છે. કેવી લાઈનમાં બેસી ગઈ છે. આ જો પાછી ઉડીને અહીંયા આવે છે. આ જો કેવી અલગ જ લાગે છે, એકદમ પીળી ને એવી. આવી ચકલીઓ આજે જ આવી છે. નોર્મલી તો રોજ આવતી હોય ચકલીઓ આવી નથી હોતી. આજે આ પહેલી વાર આવી ચકલીઓ આવી છે. બતાવું તમને. આ જો ઉડી જાય છે. જરાક વાર બેસે, જરાક વારમાં ઉડી ને વળી આ બાજુ થાંભલે. આ બાજુ પણ ઘણી બધી આજે જ આટલી બધી ચકલીઓ આવી છે. આ જો કેટલી બધી ચકલીઓ આવી છે. ઘણી બધી આવી છે. આ બાજુ પણ એટલી છે, આ એટલી છે. ખબર નહીં કેમ આજે પાછી નીચે આવી બધી. હજી અડધી તો ઉપર છે. આવે છે ધીમે ધીમે પાછી નીચે. અમારા કપડાં સુકવવાનો તાર છે એના ઉપર પણ બેસી ગઈ છે. જોરથી બોલીએ ને તો ઉડી જાય છે. અવાજ આવે તો એટલે ધીમે ધીમે બોલું છું.
આ જો ગાઈઝ એક પછી એક આવતી જાય છે. કેટલી બધી એવી ચકલીઓ છે બતાવો. જોરથી બોલીએ ને તો પછી અવાજ સાંભળીને ઉડી જાય છે. ઘણી બધી છે. હમણાં થોડી આવી છે, એક એક કરીને ઘણી આવશે, ભેગી થશે. ઝૂમ કરું એટલે દેખાય તમને. જોઈને ઉડી ગઈ. જરાક અવાજ આવે ને તો ઉડી જાય છે. આ જો ગાઈસ લીંચી વેલને પણ ફૂલ આવી ગયા છે. હવે બહુ મસ્ત ફૂલ આવ્યા છે, મસ્ત લાગે છે. ફુદીનો પણ આવો થઈ ગયો. અને લુક એટ ધીસ ગાઈસ, અજમાના પાન કેટલા બધા અને કેટલા મોટા થઈ ગયા છે, જોઈ લો તમે. અને આ જો કેટલું કોરું છે, એટલે તમને ખબર પડતી હશે કે વરસાદ આવતો જ નથી. અને જે બે વાર થોડા થોડા છાંટા આવે ને એનામાં ઘાસ કેટલું બધું થઈ ગયું છે, તમે જુઓ. આ જો આટલું ઘાસ છે. આ સિમેન્ટ છે, છતાંય થોડી ધૂળ હોય ને તો અહીંયા પણ ઘાસ ઉગી નીકળ્યું છે. આ જો વરસાદ વગર થોડાક છાંટામાં ઘાસ કેટલું છે, આ જોઈ શકતા હશો તમે. આ જો આ કેટલું છે. આજે કાચું આંગણું છે. અને આ જો તે દિવસે અડધો લીમડો બતાવ્યો હતો ને તમને વિડીયોમાં પાડેલો, હવે આ બધું જ લીમડો પાડી નાખ્યું છે. અને પાંદડા લઈ ગયા અને લાકડા આટલા થોડાક જ નીકળ્યા એ આપી ગયા છે લીમડો પાડવાવાળા ભાઈ. અને આ જો આ કેટલું બધું ઘાસ ઉગી નીકળ્યું છે. અને થોડાક દિવસ પહેલાં તમને બતાવ્યું હતું ત્યારે કેટલું ક્લીન એકદમ મસ્ત આંગણું લાગતું હતું. જો આ બાજુ તો બહુ જ ઘાસ મોટું થઈ ગયું છે. જોવામાં સરસ લાગે પણ બીક લાગે, એમ થાય ચોમાસામાં કાંઈ સાપ બાપ બેઠો હોય તોય દેખાય પણ નહીં એવું લાગે.